કવિ બાપુભાઈ ગઢવીના જીવન અને કવન પર અમદાવાદમાં પરિસંવાદ યોજાયો। ચરચ નેટવર્ક અને સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં પદ્મશ્રી ભીખુદાન ગઢવી સહિતના સાહિત્યકારો ઉપસ્થિત રહ્યા। જે સાહિત્યકારો કે કવિ કે જેમના વિશે લોકો અજાણ છે, એમની રચનાઓ લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશથી કામ કરતી સંસ્થા ચરચ નેટવર્કના સંચાલકોના આ પ્રયાસને કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના સાહિત્યકારોએ બિરદાવ્યો। અને બીજા ચારણ સમાજના અને અન્ય સમાજના અહીંયા ઘણા જાણીતા આગેવાનો એ આવ્યા છે અને સમાજમાં જે લોકોને સુધી એવા લોકો છે કે જેને લોકો જાણતા નથી, જેને પહોંચાડવાનું કામ આજે અહીંયાથી થઈ રહ્યું છે। બાપુભાઈની એક કવિતાને સાચા માણસો સાથે પહોંચાડવાની એક જે સરસ મજાનું આયોજન થયું છે, તેના માટે થઈને અમે બધા એકઠા થયા છીએ। સાહિત્યને જે લોકો ઉજાગર કરવા મથી રહ્યા છે એને તમે ટેકો આપો। ઘણી બધી આર્થિક રીતે આપણે સદ્ધરતાઓ અને વિકાસ થઈ શક્યો છે, તો શબ્દની ઉપાસના કરનારા કવિઓને પણ ક્યાંય એને આવું કામ કરવું હોય તો એને અગવડ ન પડે, એની કોઈ અવગણના થતી હોય તો અવગણના ન થાય અને સમાજના ચોક વચ્ચે એ સાહિત્યને જીવંત રાખવા માટે મથે છે, એને સહકાર મળે।